નમસ્કાર. ચાલો આજે જીવવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ અને સાચું કહું તો ખૂબ જ સુંદર પ્રકરણની શરૂઆત કરીએ. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. ચાલો સાથે મળીને આ રંગીન દુનિયામાં ડોક્યું કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે કેટલા નસીબદાર છીએ કે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે? જરા વિચારો. આંખ બંધ કરીને કોઈ બગીચાની કલ્પના કરો. ચારે બાજુ જાતજાતના ફૂલો, એમની મનમોહક સુગંધ, એમના અદ્ભુત રંગો. પણ આ બધું છે શા માટે? શું એ ફક્ત આપણા માટે છે? ના, ખરેખર તો એવું નથી. આ બધી સુંદરતા, આ સુગંધ, આ રંગો એ બધું વનસ્પતિની એક ખાસ વ્યૂહરચનાનો ભાગ છે. આ બધું લિંગી પ્રજનનની પ્રક્રિયા માટે છે. એનાથી કીટકો અને પક્ષીઓ આકર્ષાય છે, જે પરાગનયનમાં મદદ કરે છે. તો આ એક જૈવિક જરૂરિયાત છે, કોઈ સૌંદર્ય પ્રદર્શન નહીં. તો પછી સવાલ એ થાય કે જો ફૂલોનો મુખ્ય હેતુ જૈવિક છે, તો પછી મનુષ્યો સાથે એમનો આટલો ગાઢ, આટલો ભાવનાત્મક સંબંધ કેવી રીતે બંધાયો? સદીઓથી આપણે ફૂલો સાથે જોડાયેલા છીએ. ચાલો આ માનવ જોડાણને થોડું ઊંડાણથી સમજીએ. જરા વિચારો, આપણા જીવનનો એવો કયો પ્રસંગ છે જે ફૂલો વગર પૂરો થતો હોય? ઘરની સજાવટથી લઈને મોટા સામાજિક મેળાવડા સુધી, ધાર્મિક વિધિઓથી લઈને સાંસ્કૃતિક ઉત્સવો સુધી, દરેક જગ્યાએ ફૂલોની હાજરી અનિવાર્ય છે. એ જાણે આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયા છે. અને ફૂલો માત્ર સજાવટની વસ્તુ નથી, એ તો આપણી ભાવનાઓનું પ્રતિબિંબ છે. પ્રેમ વ્યક્ત કરવો હોય, ખુશી વહેંચવી હોય કે પછી દુઃખ અને શોકની લાગણી બતાવવી હોય, ફૂલો હંમેશા આપણો સાથ આપે છે. એ શબ્દો વગર જ આપણી બધી ભાવનાઓ કહી દે છે. અને ખબર છે, ફૂલો પ્રત્યેના આપણા આ ઊંડા લગામને કારણે જ વિજ્ઞાનની એક આખી શાખા વિકસી છે. એને કહેવાય છે ફ્લોરિકલ્ચર, એટલે કે પુષ્પ સંવર્ધન. આ માત્ર ફૂલો ઉગાડવાની કળા નથી, પણ એક મોટું વિજ્ઞાન છે જે ફૂલોની ખેતી અને બાગકામ સાથે જોડાયેલું છે. સારું, અત્યાર સુધી આપણે ફૂલોના સાંસ્કૃતિક અને ભાવનાત્મક પાસા પર વાત કરી. પણ ચાલો હવે દૃષ્ટિકોણ બદલીએ. એક જીવવિજ્ઞાની ફૂલને કઈ રીતે જુએ છે? એમના માટે ફૂલ માત્ર સુંદર નથી, પણ પ્રકૃતિની ઇજનેરીનો એક અદ્ભુત નમૂનો છે. જીવવિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો ફૂલ એ બાહ્યાકાર વિદ્યા અને ભ્રૂણવિદ્યાની દ્રષ્ટિએ એક ચમત્કાર છે. સરળ શબ્દમાં એની બાહ્ય રચના અને એના વિકાસની સમગ્ર પ્રક્રિયા બધું જ અદ્ભુત છે. અને સૌથી અગત્યનું, એ જ જગ્યા છે જ્યાં વનસ્પતિનું લિંગી પ્રજનન થાય છે. આપણી આસપાસ નજર કરીએ તો કેટલા બધા અલગ અલગ પ્રકારના ફૂલો છે, ખરું ને? કોઈ નાનું, કોઈ મોટું, કોઈનો રંગ અલગ, કોઈનો આકાર અલગ. પણ આટલી બધી વિવિધતા હોવા છતાં આ બધાનું અંતિમ લક્ષ્ય, અંતિમ હેતુ ફક્ત એક જ છે. એમની દરેક રચના એ એક જ કામ માટે બનેલી છે. અને એ લક્ષ્ય છે ફળો અને બીજનું નિર્માણ કરવું. હા, ફૂલનું સમગ્ર અસ્તિત્વ એની આવનારી પેઢીને જન્મ આપવા માટે છે. લિંગી પ્રજનન દ્વારા બીજ બને છે, અને એ બીજને રક્ષણ આપવા અને એનો ફેલાવો કરવા માટે ફળ બને છે. તો હવે જ્યારે આપણને લક્ષ્ય ખબર પડી ગઈ છે, તો સવાલ એ થાય કે ફૂલ આ બધું કરે છે કઈ રીતે? એની રચનામાં એવું તે શું ખાસ છે? આ સમજવા માટે આપણે ફૂલના જુદા જુદા ભાગોને જોવા પડશે. ચાલો એક લાક્ષણિક ફૂલની રચના પર નજર કરીએ. આગળના ધોરણોમાં કદાચ શીખ્યા હશો. યાદ છે? ફૂલના મુખ્ય 4 ચક્ર હોય છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ દરેક ભાગનો પ્રજનનની પ્રક્રિયામાં એક ચોક્કસ અને ખૂબ જ મહત્વનો રોલ છે. આ વાક્ય બધું જ કહી દે છે. એ આપણને યાદ અપાવે છે કે ફૂલોની રચનામાં જે પણ વિવિધતા જોવા મળે છે, એ કારણ વગર નથી. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.